चिराग आम कोण दाळ भात खाय गण दाळ भात કેટલા સારા લાગે તી એમ થાળી સાટવા મળ્યા। जय माताजी बापा सीताराम केम छो बधा मित्रों। तो आज ब्लॉग शुरू कर दीधो ते कालनो ब्लॉग केवो लाग्यो ई कमेंट में कही दीजो ने आपणे के अत्यारे एनो ई टाइम रोज 9 वाग्यानो थई गयो छे ने हरदीभाई जे मार हुता ते हजी तो ऊभो नथी थतो। मैडम अमारे चा बनावे छे, चा पीने पछी कारखाने जावुं छे। हवे जय माताजी जय बापा सीताराम मित्रों। આવી જાવ ચા પીવા બધા આવી જાવ ચા પીવા। આપણે હેરાન કરે જો કવરાવે અત્યારમાં કાય તું કતા કે દા કતા ના 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 કતા ના ચા બની ગઈ છે। તો ચા બની ગઈ છે, ચા પી લઈએ આપણે। ચા પી પછી કારખાને જવા દઈએ। આજ બ્લોગ કેવો બને કેવો નહીં બન્યા રહેજો બ્લોગમાં। મળશું પછી कारखाने घर आता था रस्ता में तराक मिले गई है अर्धी वाटू लेता रही तराक। तो यूट्यूब फैमिली बधाय जमवा पोगी दाव दाळ भात बनाव्या छे। ये तो हाटो एन पप्पा जलेबी लाव्या छे तो ये तो जलेबी खाशे। दाळ भात आज रविवार छे तो एकला दाळ भात ज बनाव्या छे। अठवाडियामां एक दी हळवो खोराक खावानो, भारे नहीं खावानो। हळवो खोराक एम ने दाळ भात। हाँ એટલે હળવો ખોરાક કહેવાય। અઠવાડિયામાં એક વાર તો ખાવો જ પડે। ખાઈને પછી ઊંઘ આવે દાળ ભાત ખાઈને કાંઈ ઊંઘ ન આવે। આમથી આજ રવિવારની રજા છે બપોર પછી એટલે ખાઈને હુઈ જ જવાનું છે આપણે। આનું બધી કાંઈ ટેન્શન છે નહીં। 4-5 વાગે બહાર જાવું સારું લાગશે તો કાંઈ તો હે જાવું ને બહાર। આમ કોણ દાળ ભાત ખાય ગણ દાળ ભાત કેટલા સારા લાગે તી એમ થાળી સાટવા મળ્યા। એ તો દાંત કાઢે છે। આમ કોઈ દાળ ભાત ખાય હું ખાવ ને કોઈ ન ખાય કાંઈ નહીં। સમસી ન હોય એટલે હાથે કરીને ન આવે એટલે પીવાની રે દાળ આમ। તો આપણે ફાઇનલ અત્યારે હાંસ પડી ગઈ છે અને આપણે જવાનું છે જગાભાઈને ઘેરે। જગાભાઈને ઘેરે એટલે કે બધા પ્રોગ્રામ કરે છે। હું પ્રોગ્રામ થઈ તો ત્યાં જઈને જાણવા મળશે આપણને। હું ઉપર તેડું તો હાલો આપણે જગાભાઈને ઘરે જઈએ હવે। ત્યાં જઈને જ મળ્યા પાછા। તો ફાઇનલ આપણે જગાભાઈને ઘરે આવી ગયા છીએ। તો બધા બેઠા છે અત્યારે। આને તમે ઓળખશો તો એ ચોકલેટ લાવી હતું। બેકારો તો થોડોક રહેશે। જો અમારા શીતલભાઈ છે અહીંયા। મેડમને તો આવીને તરત ઠામડા ધોવા આપી દીધા લાગે મેડમ। તો જો આ પકોડાનો પ્રોગ્રામ લાગે। હા અમારા જી દાદા અહીંયા ઊભા તો સંજયભાઈ ઊભા છે। કાંઈ નહીં બનાવી રહેજો વિડીયોમાં। પકોડા કેવા બને છે આપણે ટેસ્ટ કરવીને તમને પણ ટેસ્ટ કરાવશું। હા હું છોકરાને જેલી ખવડાવે। જો ચિરાગભાઈ આવી ગયા છે પકોડા ખાવા। પકોડા ખાવા આવ્યો ને હવે અંજવાળા જોઈ લો છીએ દાદા અમારે રૂમ ફેરવી એની પાર્ટી આપે છે। લાપસીની જગ્યાએ પકોડા ખવડાવે છે। તો જો મિત્રો આપણે પકોડા બની તૈયાર થઈ ગયા છે એમ ખાવા બેસી ગયા છીએ હવે। તો આવી તો બધા પકોડા ખાવા। કેમ બન્યા દાદા હે? હા એમ ચિરાગ હા એમ હજી તો શાકવાનું શરૂઆત કરે છે। કેમ મફતના પકોડા? મફતના નહીં, રૂમનો સામાન આપણે ચડાવ્યો હતો, મફતના નથી। કાંઈ નહીં હાલો આપણે પકોડા ખાઈ લઈએ ને આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી નાખજો। અને કાલે હવે નવા બ્લોગમાં આપણે મળશું। અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।